પાટણ જિલ્લાના પેટલાદ ખાતે કેન્દ્ર સરકારના 12 વર્ષ પૂર્ણ થવાના અવસરે આયોજિત પ્રગતિ પથયાત્રા અંતર્ગત જનકલ્યાણ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું। પેટલાદ નગરપાલિકા અને તાલુકા વહીવટી તંત્રના સંયુક્ત આયોજન હેઠળ યોજાયેલી આ શિબિરનો શુભારંભ રાજ્યકક્ષા મંત્રી કમલેશભાઈ પટેલના વરદ હસ્તે કરવામાં આવ્યો। પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીના દ્રષ્ટિવંત નેતૃત્વમાં છેલ્લા 12 વર્ષ દરમિયાન અમલમાં મુકાયેલી વિવિધ જનકલ્યાણકારી યોજનાઓની માહિતી છેવાડાના માનવી સુધી પહોંચે અને વધુમાં વધુ નાગરિકોને તેનો લાભ મળે તે હેતુથી આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। શિબિર દરમિયાન સરકારની વિવિધ જનકલ્યાણકારી યોજનાઓ, સહાય યોજનાઓ, સામાજિક સુરક્ષા કાર્યક્રમો તેમજ નાગરિકોને મળતી સરકારી સેવાઓ અંગે માર્ગદર્શન અને માહિતી આપવામાં આવી હતી। એક ડગલું આગળ વધી અને પ્રધાનમંત્રીને બર આપીએ એ જ અભ્યર્થના આજની જનકલ્યાણ શિબિરમાં બધા જ ઉમરકા ભાગ લઈ રહ્યા છે એ સર્વને અભિનંદન અને બાકીનાને પણ લાભ મળે એની મેં ચિંતા કરી છે। અસ્તુ ભારત માટે વંદે માતરમ, જય જય